ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે ઈશ્વરના આ અદ્ભુત અને ખાતરીદાયક વચન પરથી આપણે આધ્યાત્મિક બાબતો પર મનન કરીશું. ગીત શાસ્ત્રનું પુસ્તક તેનો 31મો અધ્યાય તેની 15મી કલમ. ત્યાં પ્રભુના વચનમાં લખ્યું છે, મારા સર્વ પ્રસંગો તમારા હાથમાં છે. હિન્દી અનુવાદમાં પ્રમાણે લખવામાં આવ્યું છે, મેરે દિન તેરે હાથ મેં હૈ. અને ઇંગ્લિશ ટ્રાન્સલેશનમાં લખવામાં આવ્યું છે, માય ટાઈમ્સ આર ઇન યોર હેન્ડ્સ. એટલે વાલાઓ, 3 અનુવાદમાં જોવા જઈએ તો ભાવાર્થો 3 જગ્યા પર અલગ છે. એક જગ્યા પર પ્રસંગો વિશે છે, બીજી જગ્યા પર મારા દિવસો તમારા હાથમાં છે એ પ્રમાણે છે, અને ત્રીજી જગ્યા પર કે મારો સમય પ્રભુ તમારા હાથમાં છે. પરંતુ વાલાઓ, તમે કોઈ પણ અનુવાદને જુઓ તો 3 અનુવાદમાં એક જ બાબત છે કે આ સર્વ બાબતો પ્રભુના હાથોમાં છે. વાલાઓ, પ્રભુના બળવાન અને સામર્થ્ય હાથોમાં મારો જીવનનો પ્રસંગ કે પછી મારા જીવનના દિવસો કે પછી મારા જીવનનો સમય, આ બધી બાબતો પરમેશ્વરના હાથમાં છે. ખાસ કરીને જ્યારે લગ્ન પ્રસંગ હોય છે ત્યારે લગ્નની કંકોત્રીમાં આ વચન ઘણા બધા લોકો લખાવે છે કે હે પ્રભુ, મારા સર્વ પ્રસંગો તમારા હાથમાં છે. ભલાઓ, ઈશ્વરના હાથોમાં આપણા જીવનની સર્વ બાબતો છે. એ પરમેશ્વર કે જે સર્વ બાબત ઉપર માલિક છે, અધિકારી છે, પરમેશ્વર છે. ત્યારે મારે ને તમારે કદી પણ કોઈ બાબતો પર ઘમંડ નહીં કરવો, કારણ કે એક દિવસમાં શું બની જશે બાઇબલ કહે છે કે આપણે તે જાણતા નથી. પ્રભુએ જે સમય આપ્યો છે તો એ સમયનો સદુપયોગ કરવાનો છે. પ્રભુએ જે જીવનના વર્ષો આપ્યા છે એ જીવનના વર્ષોને પ્રભુના ભયમાં પસાર કરવાના છે. અને બાઇબલમાં મૂસા ઈશ્વર ભક્ત એવું કહે છે કે પ્રભુ, અમને અમારા જીવનના દિવસો, વર્ષો ગણવાને માટે એવું જ્ઞાનવાળું હૃદય આપો. અને ભલાઓ, એ બાબતો માટે એક એવું હૃદય કે આપણે આ જીવનને સમજી શકીએ. આપણા જીવનના પ્રસંગો એ ચાહે સુખદ હોય કે દુઃખદ હોય, પરંતુ એ બધી બાબતો પરમેશ્વરના હાથોમાં છે. અને પરમેશ્વરના હાથો એ તો વાલાઓ સાધારણ નથી. દાઉદ પોતે એવું કહે છે કે પ્રભુના હાથમાં આપણે પડીએ, કારણ કે એમના હાથોમાં પડવું એ આપણા માટે ભલાઈ છે. ત્યારે મારા ને તમારા જીવનોની જો સર્વ બાબતો પ્રભુના હાથોમાં છે તો પછી હું એમ કહીશ, એ હાથોમાં સલામતી પણ છે, એ હાથોમાં સુરક્ષા પણ છે, અને એ હાથોમાં મારા ને તમારા માટે ઉત્તમ બાબતો પણ છે. ખ્રિસ્તમાં મરવાલા ભાઈઓ અને બહેનો, બાઇબલ આપણને એવું કહે છે કે હું તમને મારા ન્યાયના જમણા હાથથી નિભાવી રાખીશ. ત્યારે આપણા જીવનની સર્વ બાબતોને પ્રભુ સંભાળવાના માટે સમર્થ છે. જો કોઈ પ્રસંગ હોય તો એને પ્રભુ સંભાળશે. જો જીવનના આયુષ્યના વર્ષો છે તો પ્રભુ એની અંદર આપણને સારી રીતે ચલાવશે. ત્યારે ભલાઓ, દરેક સંજોગોમાં પ્રભુ પર ભરોસો રાખીએ અને પ્રભુની સાથે ચાલીએ. પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીષ આપે.
આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર, તમે આપેલા આજના સુંદર દિવસના માટે તમારો આભાર માનીએ છીએ. ઈશ્વર પિતા, તમારા હાથોમાં અમારા જીવનની સર્વ બાબતો છે. ત્યારે પ્રભુ, અમે અમારા જીવનની સર્વ બાબતો તમારા જ હાથોમાં સોંપીએ છીએ અને તમારી આણ સ્વીકારીએ છીએ. પ્રભુ, જીવન, પ્રસંગ, આયુષ્યના વર્ષો બધું અમારા જીવનોને માટે હંમેશા ભલાઈને ઉત્પન્ન કરે તેવી કૃપા થવા દો. પ્રભુ ઈસુના નામે માંગીએ છીએ. આમીન. May God bless you. Have a blessed day. Shalom.